બરોડાની પાસે આશ્રમ બતાવો. હાથ ઉપર કર્યો. 40 વર્ષ થયા. આ હાથ નીચે નહીં મૂકો. માંસ સુકાઈ ગયું, નખ વધી ગયા, આગળ જો હાડકા દેખાય છે. હઠાગ્રહ. આ હાથ નીચે નહીં મૂકો. હજી છે હયાત. હાથ ઉપર કરો. અને કોઈએ પૂછ્યું, બાપુ મોક્ષ માટે? મોક્ષની કોને પડી છે? તો બાપુ શેને માટે? આશ્રમ મોટો કરવો છે. તો આ 40 વર્ષથી હાથ નીચે નથી મૂકતા, કારણ શું છે? આવો હઠયોગ કરવાનું કારણ શું? સાધુનો જવાબ છે, આ હઠાગ્રહ એટલા માટે કર્યો છે કે મને લોકો પૂછવા આવે છે કે આ હાથ કેમ ઉપર છે, આ હાથ કેમ ઉપર છે. અને એ વખતે હું કહું છું કે આ દેશમાં જ્યારે ગાયો કપાતી બંધ થશે ત્યારે હાથ નીચે મૂકીશ. એ બાને એટલા લોકો ગાયોની રક્ષા કરો. તૈયાર. મેં તો શ્રીધરે, મેં તો શ્રીધરે એ જાણીને તમને સેવિયા. મેં તો સુધરે એ જાણીને તમને સેવિયા. અને એમ કરતા કરતા એ તમને એના જેવા બનાવવાનો પ્રયત્ન કરે ને એને સદગુરુ માનજો. મને યાદ છે જ્યારે હું નાનો હતો, લગભગ 8મા 9મા ધોરણમાં ભણતો તો એક સાધુને જઈને મેં કીધું તું મારે સાધુ થવું છે. એવું મેં કહ્યું કે મારે સાધુ થવું છે. 8મા 9મા ધોરણમાં ભણતો હોઈશ. અને એ વખતે એમણે જે જવાબ આપ્યો હતો ને એ મને હજી સ્મરણમાં છે. એમણે એ વખતે એમ કહ્યું કે સાધુ થવાની જરૂર નથી, ભગવા પહેરવાની જરૂર નથી, પણ તને મારામાં જે સારું લાગતું હોય, ગમતું હોય ને એટલું અપનાવી લે. તને મારામાં જે સારું લાગતું હોય, જે મારા સદગુણ હોય, યાની એ વખતે મારા મનમાં એ નક્કી થઈ ગયું કે એમને કહેવાનો ભાવ એ વખતે કે મારામાં પણ દુર્ગુણ હોઈ શકે અને એ પોતાના સદગુણ જ તું લેજે. મારામાં જે સદગુણ હોય એ તું લેજે. એટલે કદાચ એમનામાં એક પણ દુર્ગુણ નહીં હોય, પણ હંમેશા પોતાના દુર્ગુણની તરફ પણ નજર રાખી અને એનામાંથી બહાર થવાની તૈયારી રાખવા માટેનો ઉપદેશ આપતા ગયા. કેટલી જાગૃતિ સાથે, નહીં તો બહુ મોટા સંત એવું કહેવાતું, પણ કેટલી જાગૃતિ સાથે એમણે એમ કહ્યું કે મારામાં જે સદગુણ હોય, મારામાં જે સારું હોય. વૈષ્ણવ સંપ્રદાયમાં જ્યારે કોઈ મંત્ર દીક્ષા લેવા માટે આવે
એ વખતે એમ કહેવામાં આવે છે કે તું કોનો, અને એ વખતે એમ કહેવામાં આવે કે તારે એમ કહેવાનું કે તું કોનો, તો કહેવાનું શ્રી વલ્લભનો, શ્રી ભગવાનનો. પછી પૂછવામાં આવે તારો આહાર કયો, અને એ વખતે મારા જવાને ઢોકળા બહુ ભાવતા હોય તો ઢોકળા ન કહેવાય, અડદિયા બહુ ભાવતા હોય ને અત્યારે શિયાળાના, અડદિયા ન કહેવાય. એ વખતે એમ કહેવું પડે કે હવે તો હરિનામ આહાર છે. હવે અમારો આહાર કયો? હરિનામ. આહાર કયો છે? હરિનામ આહાર છે. પછી પૂછે પોશાક કયો, અને ત્યારે એમ કહેવું પડે કે જે ઠાકોરજીને ગમે ને એવું, શ્રી ભગવાનને ગમે એવું. આ વિચાર કરવા જેવું છે. મારે તમારે ચાલવામાં, બોલવામાં, ખાવામાં, રહેવામાં અને જીવવામાં કેવળ આટલી વાતનો વિચાર કરી લઈએ ને તો બીજું કશું જ કરવાની જરૂર ન પડે. આ જે કાંઈ છે એ ભગવાનને ગમે એવું છે કે નહીં, આ એને ગમે એવું છે કે નહીં? ભલા આટલો વિચાર તમે ખાતી વખતે વિચાર કરો કે આ જે કાંઈ છે એ ભગવાનને ગમે એવું છે કે નહીં. તરત બદલાઈ જાય કે ન બદલાઈ જાય? હું જે કઈ પહેરું ઈશ્વરને ગમે એવું છે કે નહીં? હું જે બોલું ભગવાનને ગમે એવું છે કે નહીં? હું જ્યાં ફરું, જ્યાં જઉં ત્યાં લોકોનો વિચાર બિલકુલ નહીં કરવાનો, ભગવાનને ગમે એવું છે કે નહીં? એ ક્યાંક સીસીટીવી હોય તો આપણે માપમાં રહીએ કે ન રહીએ? હા કે ના? જરા જોરથી બોલો. માપમાં રહીએ ને? એ સીસીટીવી કેમેરાની જે કચકડાનું પ્લાસ્ટિકનું બનેલું છે, ઇલેક્ટ્રિક વાયર જોડેલા છે, કોપરના વાયર જોડેલા છે, નાનો એવો કેમેરો છે, એનું જો હોય તો આપણે માપમાં રહીએ. એ વાલા તો શું ઈશ્વરની દ્રષ્ટિ એના કરતા જાય એવી છે? આપણી સમજણમાં શું ઈશ્વરની દ્રષ્ટિનો વિચાર આપણે ન કરી શકીએ? વેણું બનવું છે મારા એ આપના ઘર તાણી, વેણું બનવું છે મારે આપના ઘર એ હવે આપ વડે આપમાં સમાવું રે. એ મારે આપના ઈશારે ઉડી જાઉં રે, આપના ઈશારે ઉડી જાઉં. કે તમે શ્યામ થઈને ફૂકો મને વાંસળી બનાવો, એ પછી આપ થઈને વ્યાપો, એ મને વાદળી બનાવો. એ તમે શ્યામ થઈને ફૂકો, એ મને વાંસળી બનાવો. તમે છેડી કેડી ચાલો મને ચાખડી બનાવો. તમે કેડી કેડી ચાલો, એ મને ચાખડી બનાવો.
શ્યામ થઈ ફૂકો મને વાદળી બનાવો. હું રંગાઈ તમારા રંગમાં રહેવું છે તમારી સંગમાં રહેવું છે તમારી સંગમાં. મને એક જણ કહેતું હતું કે અમારે પ્રાર્થના કઈ કરવી, કયો શ્લોક બોલવો, અમને સંસ્કૃત આવડતું નથી, કઈ પ્રાર્થના આવડતી નથી. તમે કહો ને એકદમ શોર્ટ કહો ને, તમને બધાને શોર્ટ આપું છું મેહુલભાઈ, એકદમ શોર્ટ. ભગવાનની સાથે કમિટમેન્ટ કરવાનું છે. એના કથા છે ને, એક કથા નથી, કમિટમેન્ટ છે. ધ્યાન દે, કથા કમિટમેન્ટ છે. શું કરવાનું છે 7 દિવસમાં એ કહું. એક છોકરો હતો, બહુ ઝડપથી કહું છું, ફટાફટ સાંભળજો, સમય નથી અમારી પાસે. રાજાનો કુંવર, અને રાજા એ કુંવરને લઈ અને સર્કસ જોવા માટે ગયા. સર્કસમાં વ્યવસ્થા એવી હતી કે આખો માળવો લાલ રંગનો, ખુરશીઓ લાલ રંગની. બધા જે નાટક કરવા વાળા હતા, જે સર્કસ ભજવનારા હતા, એ બધા ખેલૈયાઓએ જે વસ્ત્ર પહેર્યા હતા એ લાલ રંગના, સાધન બધા લાલ રંગના, બધું જ લાલ રંગનું. જ્યાં જુઓ ત્યાં લાલ જ લાલ. આખું સર્કસ, આખો ખેલ જોઈ. અને રાજા કુંવરને લઈ અને ઘેર આવ્યા એટલે કુંવરે રડવાનું શરૂઆત કરી, મને આ બીજા રંગ ગમતા નથી, બધું લાલ રંગનું કરો. એટલે તમને ખબર છે રાજા વાજાને જો તમને કેટલું બધું આવડે છે, આખો મહેલ લાલ રંગનો કરાયો. કુંવરે બગીચામાં જોયું, ઘાસ લીલું હતું, કે આ લીલું ન ગમે, એને લાલ કરો. ઘાસ લાલ કર્યું. રસ્તો કાળો ડામરનો, કે આ ન ગમે, એ લાલ કરો. રસ્તો લાલ કર્યો, ઝરૂખો લાલ કર્યો, બધું લાલ. બધાએ કપડા લાલ પહેરી લીધા. અને હવે કુંવરે આકાશમાં જોયું, આને લાલ કરો, થાય? હા કે ના? કુંવર પાછા રડવા લાગ્યા. રાજાએ સભામાં જાહેરાત કરી, એક કામ કરો, કુંવરને જે સમજાવે એને ઇનામ આપીશ. બધાએ સમજાવવાનો પ્રયત્ન કર્યો પણ કુંવર સમજ્યા નહીં. એમાં એક સાધુ આવ્યા અને સાધુએ કહ્યું, બોલો રાજા, શું થયું છે? એટલે કે આ કુંવર રડે છે, બધું લાલ રંગનું કરવું, હવે આકાશ કેમ નો લાલ કરવું? અને ત્યારે સાધુએ હસતા હસતા કીધું, રાજા, એમ કુંવરના કહેવાથી બધું લાલ રંગનું ન કરવાનું હોય તો શું કરાય? એટલે સાધુએ પોતાની જોડીમાંથી એક લાલ રંગના ચશ્મા કાઢ્યા અને કુંવરને પહેરાવી દીધા. જ્યાં જુએ ત્યાં જે ભગવદ્ ગીતાનો ન્યાય છે, દિવ્યમ દદામી તે ચક્ષુ એ દ્રષ્ટિ. આપ દ્રષ્ટિમાં
आदिगुरु भगवान शंकराचार्य बोले कस्म कोहम उदायात कामे जन्मी गोमे जाना भाग्यो बस એટલું જ કરવાનું છે આપણી દ્રષ્ટિ બદલવાની છે અને આંખમાં છે ને બધી વાતે તકલીફ છે જો કોકને ઇન્ફેક્શન થાય તો ગુજરાતીમાં એમ કે આંખ આવી આંખ આવે તોય તકલીફ આંખ જાય ને દેખાતું બંધ થાય કે આંખો ગઈ આંખ જાય તોય તકલીફ આંખ આડી થાય ને તોય તકલીફ આંખ અવળી થાય ને તોય તકલીફ આંખમાં કંઈક પડે ને તોય તકલીફ તમે બાઈક લઈને જતા હોય આંખમાં કંઈક પડે તકલીફ થાય આંખ ક્યાંક પડે તોય તકલીફ જૂતા ખાય આંખમાં કંઈક પડે તો આંખ ક્યાંક પડે તોય તકલીફ આંખમાં ફાયદો ક્યારે જ્યારે આંખ ઉઘડે પેલા જે ભગવદ્ ગીતાનો ન્યાય દિવ્યમ દદામી તે ચક્ષુ એક કમિટમેન્ટ આપણે આટલે હતા ફરી આવે પાછા કથામાં કમિટમેન્ટ કરવાનું છે ભગવાનની સાથે એક પ્રાર્થના આટલું શીખી જજો છોકરાઓ મને બધા કહે કે અમે પહેલી વાર સાંભળીએ છીએ અમે તો પહેલી જ વાર બેઠા ઋષભ કે હું તો જવું જ નહીં ક્યાંય ક્યાંય કથામાં જવું જ નહીં આ તો ઘરની છે એટલે બેઠા હા એક કમિટમેન્ટ ઈશ્વરની સાથે કરવાનું છે કે હું જો વિસારું તો તમે ના વિસારો હું જો વિસારો તો તમે ના વિસારો કારણ કે પ્રભુ હું મોહ માયામાં ફસાયેલો છું અને આ કામ જો કથા સાંભળી લીધી ને 7 દિવસ તો થઈ જશે પ્રભુ હું મોહ માયામાં ફસાયેલો છું મારું તારું ભાવના વાળો છું હજી મારામાં કામ ક્રોધ લોભ મોહ મદ અને મત્સર છે પ્રભુ પણ હું જો વિસારું તો તમે ના વિસારો હું જો વિસારું તો તમે ના વિસારો તમે જો વિસારો તો હું ના વિસારો તમે જો વિસારો તો હું ના વિસારો આટલું કમિટમેન્ટ કથા દીધી જશે ભગવાન કદાચ હું તને ભૂલું ને તો તું મને ન ભૂલતો હું જો વિસારું તો તમે ના વિસારો અને તમે જો વિસારો તો હું ના વિસારું આ કોન્ટ્રાક્ટ આ તમારું અમારું બન્યું મજિયારું તમારો અમારો આ બન્યો મધિયારો
એમના સ્વાગત પૂજન અને આશીર્વચન લઈ લઈએ પછી આગળ નીકળીએ. ભગવાન કી જય. સ્વામિનારાયણ ભગવાન કી જય. ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુર સાક્ષાત પરમ બ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. શ્રી સ્વામિનારાયણ સંસ્કાર ધામ મોરબી, શ્રી સ્વામિનારાયણ સેવાશ્રમ વસ્તળીથી પધારેલ પરમ પૂજ્ય પ્રેમ સ્વામીજી તથા પરમ પૂજ્ય ધર્મવલ્લભ સ્વામીજીનો અહીંયા ખરા હૃદયના ભાવથી શ્રી હરજીવનભાઈ નાગજીભાઈ પટેલ તથા ભાલાણી પરિવાર વતી એમનું અહીંયા હું ખરા હૃદયના ભાવથી હાર્દિક સ્વાગત કરું છું. પરંતુ અહીંયા સનાતન સંસ્કૃતિની પરંપરા પ્રમાણે પ્રથમ અહીંયા આજની આ પાવન ધરા ઉપર પરમ પૂજ્ય વંદનીય શ્રદ્ધેય શ્રી કર્ણવભાઈ જોશી શાસ્ત્રીજી જે આપણને ભાગીરથી ભાગવત રૂપી ગંગાનો રસપાન કરાવી રહ્યા છે, તો અહીંયા પ્રથમ ભગવાન સ્વામિનારાયણ ભગવાનને ધરાયેલો પુષ્પરૂપી હાર, પ્રસાદી રૂપી હાર એ હું બોલીએ શ્રી ભાગવત ભગવાન. જે આપણી પરંપરા છે એ પરંપરાના અનુરૂપ હું અહીંયા પ્રેમ સ્વામીજીનો ફૂલ હારથી સ્વાગત કરવા માટે હું હરજીવનભાઈ પટેલને વિનંતી કરું અને મનસુખભાઈ પટેલને વિનંતી કરું કે અહીંયા આવે અને પ્રેમ સ્વામીજીનો ફૂલ હારથી સ્વાગત કરે. ત્યારબાદ પૂજ્ય પ્રેમ સ્વામીજીનો સાલ ઉઢાડીને સ્વાગત કરવા માટે હું મેહુલભાઈ પટેલને વિનંતી કરું કે આવે અને એમનો સાલ ઉઢાડી અને સન્માન કરે. બધા તાલીઓ પાડી અને આપણે એમનું અભિવાદન કરશું. ત્યારબાદ ધર્મવલ્લભ સ્વામીજીનો ફૂલ હારથી સ્વાગત કરવા માટે હું વાસુદેવભાઈ પટેલને વિનંતી કરું કે ઝડપથી અહીંયા પધારે મંચ ઉપર આવી અને સ્વામીજીનું સ્વાગત કરે. એમને સન્માન કરવા માટે રાજેશભાઈ પટેલને પણ વિનંતી કરું કે ઝડપથી મંચ ઉપર આવે અને સ્વામીજીનો સાલ ઉઢાડી અને સન્માન કરે. આપ સૌ ભેગા મળી આપણે તાળીઓથી આપનું અભિવાદન કરશું. आनन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नमः. मङ्गलं भगवान् विष्णु मङ्गलं गरुडध्वज मङ्गलं पुण्डरीकाक्ष मंगलाय तनो. इष्टदेव भगवान श्री हरि दिव्य निश्रामा वक्ता महोदय श्री जोशी महाराज, આજના યજમાન શ્રી જીવનભાઈ, અમારા મેહુલ ભેલો, એમનો પરિવાર, તમામ શ્રોતાજનો દરેકને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ. કોઈને આગળથી વચમાંથી લઈ ન લેવાય, પણ આજે મેં લીધું છે એટલે માફ કરજો જોશી મહારાજ. બહુ સરસ ભાગીરથી ગંગાનો પ્રવાહ ચાલુ છે. એમાં શ્રીમદ ભાગવત, જેને મૃત્યુ સુધારવું હોય એનું ક્ષેત્ર એ આપણું શ્રીમદ ભાગવત છે.
આજની કથાના પ્રારંભમાં જ પગથિયું ચડ્યો અને પૂજ્ય શાસ્ત્રીજી બોલ્યા કે શ્રદ્ધાવાન આ જગતમાં એ જ જીતે છે. જેને શ્રદ્ધા છે ને એ જ માણસ આગળ વધી શકતો હોય છે. જેનામાં શ્રદ્ધા નથી એનું કાંઈ કરી શકતો નથી. આપ સૌ કોઈ રાત્રે એક નિંદ્રાનો સમય છે છતાં એનો ત્યાગ કરી અને અહીંયા એક કથાના ભાગમાં રહી જીવનનું પરિવર્તન કરવા માટે વક્તા મહોદય ખરેખર મારે કહેવું ન જોઈએ પણ આ લોઢાની કડી નથી, આ સોનાની કડી છે. સોનાની કડી જ્યાં શોભતી હોય ત્યાં શોભે, બધે ન શોભે. મારા જોશી મહારાજ સોનાની કડી છે. આજે શ્રીમદ ભાગવતની કથાનો પ્રારંભમાં બીજો દિવસ છે. હું તો એટલું જ કહું છું, ભગવાન કૃષ્ણ જ્યારે મથુરામાં પધાર્યા છે ત્યારે એમને બરાબર આમ વળાંકનો ટર્ન લેવો અને સામે કુબજાને પણ આમ ટર્ન લેવો, બંને ભેગા થઈ ગયા. ભગવાન કહે તું કોણ છું? તો કે પ્રભુ એક દાસી છું. શું તારું નામ છે? મારું નામ કુબજા છે. ક્યાં જાશ? તો કે મારા ધણીને ચંદન ચરચવા કરું છું. ભગવાન કે એને ચર્ચા પહેલા મને ચરચ ને. પણ આમ માતા બારીની છાપ તો મથુરામાં ખરી ઠાકોરજીની, એટલે કુબજાને ખબર પડી ગઈ કે આ તો સ્વયં આવ્યા છે, એટલે એ તો ધરજવા માંડી. પણ કે મારા ધણીને મારે ચરચવા જવું છે, મારું મોડું થાય છે, મને જવા દો. એટલે કે મને ચંદન ચરચ. ભગવાન એવું કીધું. એટલે કુબજા તો નક્કી કરી મને મારશે ના કરતા હું હા પાડ દઉં, એ બરાબર છે. એટલે કુબજા કીધું કાંઈ પ્રભુ કઈ વાંધો ને, આપને ચંદન ચરચું. અને એ વખતે બંને આંગળા બોરી અને ચંદનને લઈ પરમાત્માના કપાળ સુધી કુબજા પ્રયત્ન કરે છે પણ પહોંચાતી નથી. કારણ કે કુબજાને 3 અંગ વાંકા હતા. ડોક વાંકી હતી, કમર વાંકી હતી, ઢીચણ વાંકા. હવે 3 અંગે વાંકી કુબજા એને ઊંચું તો થવું છે પણ થઈ શકે નહીં. એટલે ભગવાન કેમ બસ કરી કરસ મારી ચંદન ચર્ચવા માંડ. થાય કે પ્રભુ એવું નથી, હું 3 અંગે વાંકી છું એટલે આપના કપાળે પહોંચી શકતી નથી. ભગવાન કેવું પરમાત્મા એના પગ ઉપર એક પગ મૂક્યો અને દાઢી ચાલી અને ઠાકોરજી એક આંચકો માર્યો એટલે કુબજાને 3 અંગે કરી દીધી. એમ આપણા જન્મના 3 અંગ વાંકા છે ને એને સીધે કરવાનું આજનું સાધન આપણને મળ્યું છે. અને એ સાધનમાં બરાબર તમામ વસ્તુને ઘેર મૂકીને આવ્યા છો ને. સાથે સાથે એક વાત કરી દઉં, ભલે બૂટ પહેરીને આજે આવ્યા હોય પણ કાલથી બહાર કાઢતા હોય. કથા મંડપમાં બૂટ બહાર જાય ને તો આપણામાં રહેલી બુદ્ધિ છે ને એ થોડીક બહાર જાય, અને બહાર જાય તો એમાં સદગુણ છે ને થોડાક ઉતરે. કોરોનાના માધ્યમમાંથી મને તમને ઠાકોરજીએ બચાવ્યા છે. એ આ શુભ કાર્ય કરવા માટે જ બચાવ્યા છે. આમાં જો આપણે નહીં કરી શકીએ ને તો આપણા જેવું અભાગ્ય કોણ? શાસ્ત્રીજી બહુ સારું પદની રચના બોલ્યા, એમાં અમારા નિષ્કામ સ્વામી બહુ સારું બોલી ગયા છે. જેમ ભમરી ભરે ભારે ચટકો પલટાવે એળનું જંગ સંત વચન કટુ કહે અપવાયા પણ રંગ. આવું અમારે નિષ્કામ સ્વામી. ભમરી ભરે ભારે ચટકો. ભમરીને બચ્ચાનો જન્મ દેતા નથી આવડતું, એને ચટકો જ ભરતા આવડે છે. એમ સદગુણ પ્રાપ્ત કરવા માટે આવા કોઈ વિરલ વક્તા મળી જાય તો એના છટકાઓ જો સહન થાય ને તો હું માનું છું કે ઠાકોરજી ત્રીજી લહેર આવવાની તૈયારી કરે છે ને અહીંયા અટકાવી દે. મારે તમારે આ સાધના કરવી છે. સાધના માટે મારો તમારો જન્મ છે. અવરા રવાડે ચડીને આડોશ પાડોશના દુઃખને થોડાક સહન કરવા ભગવાને બુદ્ધિ આપી છે ને એટલા માટે આપી છે. અવરા રસ્તે વાપરવા માટે નથી આપી. ગઈકાલે પ્રોગ્રામ અમારે બહુ સુંદર મજાનો હતો. સિંધુ ભવનમાં અમારા ભગવાન શેઠ હાજર હતા.
પ્રમ દિવસે વળી પાછો અમારા શાસ્ત્રીજી રાજેન્દ્ર પ્રસાદજી એમની પણ કથા ચાલતી હતી. દરરોજ નવો નવો લાભ મળે છે. પણ મને તો એમ ઈચ્છા રહે કે પરમાત્માને કાયમ પ્રાર્થના એવું કે પ્રભુ આમ નામ તું લઈ જાય છે, બસ કથા સાંભળતા સાંભળતા બીજી કાંઈ જરૂર નથી. એક વાત ટૂંકમાં કહી દઉં. કોઈ શેઠિયાને કારખાનામાં લાગી, કારખાનું સળગી ગયું. કોઈ સંત એને આશ્વાસન આપવા માટે ગયા. સંતે કીધું કે શેઠ કારખાનું ભરી ગયું, રાગ થઈ ગઈ, પરમાત્મા બધું સારું કરી દેશે, બહુ ચિંતા ન કરતા. ત્યારે એ શેઠિયો ઊભો થઈને સંતના ચરણ પકડીને એટલું જ બોલ્યો કે બાપુ બીજું મારે કોઈ ઈચ્છા નથી, કારખાનું કદાચ બીજું પણ બનાવીશ, એને પણ મારે વાંધો નથી, પણ એક કૃપા કરજો, મારા વતી મારા ઠાકોરજીને પ્રાર્થના કરજો કે મારા કુટુંબમાં ક્યારે લા ન લાગે. બસ બસ આ સિવાય કંઈ છે એમ. હું તમે જૈનમાં છીએ ને, થોડુંક સહન કરતા શીખવું બહુ જરૂરી છે. સમયનું પરિવર્તન બહુ વધારે છે. યુવાન દીકરાઓ યુવાન દીકરીઓને કેમ સમજાવવા, તમે ગ્રસ્તી છો એના માધ્યમમાં રસ્તો ગોતીને ચાલજો. બહુ ઉતાવળા ન થશો. અત્યારનું માઇન્ડ છે ને એટલું ઉતાવળું છે, ક્યારે શું કરી બેસે છે કાંઈ નક્કી નથી. તમે થોડુંક બેઠા હોય ઘેર સામાન્ય, એ એના હિતના માટે બેઠા હોય છતાં પણ સહનશીલતા નથી થતી. એ સહન કરવા માટેનું સાધન એ આ શ્રીમદ ભાગવત છે. અને એના માધ્યમમાં થોડીક વાત તમને કરી દઉં. કુબજાનો પ્રશ્ન તો પૂરો થઈ ગયો. પરમાત્માએ રજગુણ, તમોગુણ, સત્વગુણનો વેગ ચાલુ છે. સ્થૂળ સૂક્ષ્મને કારણ આવા ભેદોને મારે તમારે ઓળખવા છે તો એ કથાના માધ્યમથી ઓળખાય છે. ભગવાન કૃષ્ણને એક જ ભક્ત મળ્યો છે અને એ ભક્ત સ્વયં નારાયણ પોતાનો ગાદીનો ત્યાગ કરી, સ્વયં નારાયણ પોતાના પત્નીઓનો ત્યાગ કરી, પરિવારનો ત્યાગ કરી અને એક જ વારી દોડ્યા છે, જેને નોંધ કરી છે. એક જ વાર ભગવાન દોડ્યા છે. અને એ વખતે દોડવાનું કારણ એવું હતું કે સામે એનો મિત્ર મળ્યો છે. એમ મને તમને ક્યારેક કોઈ મિત્ર મળી જાય ને ત્યારે દોડજો. રાહ ન જોતા, સંપત્તિનો ગર્વ અભિમાન ન થઈ જાય, મોટપનો અભિમાન ન થઈ જાય, સરળતા જાળવીને મારો મિત્ર એવો છે ને, બસ તેમાં અમારો કવિ બોલે છે, હે જીતારા આંગણિયા જે પૂછીને જે કોઈ આવે રે, આવકારો મીઠો. તમે ગ્રસ્તી છો, તમારી મોટી ફરજ છે. ભગવાન સ્વામિનારાયણ તો એવું બોલે છે કે બરાબર ભોજન કરવા બેઠા હોય ને કોઈ ગરીબ આવીને પડકારો કરે, નારાયણ હરે, તો ઊભા થઈને રોટલો પહેલા એને આપજો. મારે તમારા ભાગ્યમાં તો છે, એ કોઈ છુપાવી લેવાનું નથી. પણ આવનાર વ્યક્તિમાં ક્યારેક ભેખમાં કોઈ નારાયણ આવી ગયો હોય કે મને તમને ખબર નથી. આ એ બાના ઉપર શ્રીમદ ભાગવતના કથાના માધ્યમથી સમય બહુ નથી લેતો, પણ એક જ વાર ઠાકોરજી દોડ્યા છે એક એના મિત્રને મળવા. એવો મિત્ર કોણ હતો? જેનું નામ છે સુદામા. સુદામાજી દ્વારકા જાય છે, મનનો મેરા મન ગભરાય છે. આ સુદામાજી શું લઈને ગયા હતા? નાની એવી પોટલી હો મેહુલભાઈ, બહુ નાની પોટલી, અને એમાં કાંઈ ન મળે ભગવાન. છતાં ઠાકોરજી કેવી મસ્કરી કરે, એ સુદામા મારા ભાભીએ શું આપ્યું લીધું કે શાસ્ત્રીજી બહુ સમજાવશે. બહુ ટૂંકમાં એ કહેવા માંગુ છું કે એ મિત્રને પરમાત્મા યાદ રાખ્યો છે. એમ કદાચ બચપણના નાનપણના કોઈ મિત્રો ભણતા હોય સાથે ને, એને રખે ભૂલી ન જાતા. સંપત્તિવાન બન્યા હોય, ધનવાન બને, બુદ્ધિવાન બને, કદાચ સારી પ્રાપ્ત કોઈ અધિકાર મળે, પણ એને ન. કારણ એ છે ને, એને લઈને આપણે હતા. એવા ગુણ પ્રાપ્ત મારે તમારે કરવા છે. આજના કથાના માધ્યમમાં બહુ સમય નથી લેતો, પણ અમારા પરિવારોએ શ્રીમદ ભાગવતની કથા બેસાડી છે અને આપણને બધાને લાભ આપ્યો છે ને. આવો લાભ રખે ન જાય. અર્જુન બાપા અને અમારા મેહુલ સર બસ શાસ્ત્રીજીને છોડતાની સાથે 7 દિવસ 100 કામને પડતા મૂકજો. અરે કદાચ સાંજનું ભોજન હોય ને, આજે એકાદશી હતી, કદાચ ન મળ્યું હોય, પણ આવતીકાલે વહેલાસર પરવારીને જેમ ભાણિયાની જાનમાં જવાનું કેટલી ઉતાવળ હોય, મારા ઠાકોરજીની જાનમાં આવવાનું ઉતાવળ કરજો. એ તમારી રાહ ન જોવે કે આ નથી આવ્યો એમ નહીં.
આવ્યા પહેલાં આપણે હાજર થવું અને કથાનો લાવો લેવો. આવી કથા મફત મળે, આથી વધારે શું જરૂર છે? માટે પરમાત્માને પ્રાર્થના કરું, આપ ગ્રસ્તી છો, જેમ જેમ ધનવાન બનતા જાઓ એવા શુભ મંગલ કાર્યો આવા વક્તાના મુખ થકી કરાવતા રહો. એ પરમાત્માના ચરણોમાં પ્રાર્થના સાથે વિરમું છું. અસ્તુ. દરેકને જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, જય સ્વામી. વંદનીય પ્રેમ સ્વામીજી અને પરમ પૂજ્ય વંદનીય ધર્મવલ્લભ સ્વામીજીનો ભાલાણી પરિવાર તરફથી ખરા હૃદયના ભાવથી આપણે એમનો આભાર વ્યક્ત કરીએ છીએ. બોલીએ શ્રી સ્વામિનારાયણ ભગવાન કી જય, ભગવતો ભગવાન કી જય. અહીંયા હોય એવું નહીં, ખાલી યજમાન પરિવાર જ ઊભા થાય. જેને આવું હોય બધા આવી જજો. પાછળ બેઠા છે એમને પણ જેને આવું હોય બધા આવી જજો. આ બાજુથી પણ જેને આવું હોય બધા જ આવી જજો. અજડીનો શણગાર
વાગે વાગે મંદિર યજમાન એ ઝબકે ન હો જાન